તો મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર અમુક દાખલાઓ પૂછાય છે, તો એના તરફ આપણે સહેજ પ્રયાણ કરીશું. ચાલો ધ્યાન આપજો. એક વનસ્પતિ, એક આવૃતબીજધારી સુપુષ્પી વનસ્પતિ 2n બરાબર 48 છે. 2n બરાબર 48 છે. તો આ વનસ્પતિમાં અંડકોષ, પ્રદેહના કોષ અને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ની અંદર રંગસૂત્રની સંખ્યા શોધો. રંગસૂત્રની સંખ્યા શોધો. ચાલો, તો કાંઈ મોટી વાત નથી, આવડે એવી જ વાત છે. ચાલો, તો અંડકોષ કેવો હોય? તો કે અંડકોષ છે એકકીય હોય. અંડકોષ n હોય. તો 2n બરાબર 48 છે, તો 48 ભાગ્યા 2, એકકીય રચના 24, તો અંડકોષ છે એ 24 હોય. ચાલો, પ્રદેહના કોષ, પ્રદેહનો કોષ કેવો હોય? તો કે પ્રદેહનો કોષ 2n હોય. પ્રદેહનો કોષ 2n હોય, તો 48 ને 48. જ્યારે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે એ કેવો હોય? તો કે 3n હોય. તો કે 48 પ્લસ 24, આ બેનો સરવાળો, પ્લસ 24, 8 ને 4 12, 1 6 ને 1 7, 72. તો આ એના રંગસૂત્રની સંખ્યા થઈ. તો એક ટાઈપ છે, આવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે. ચાલો વધીએ આગળ. નંબર 2, એક આવૃત બીજધારી વનસ્પતિ 2n = 32 હોય તો અંડકોષ, પ્રદેહના કોષ અને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસમાં રંગસૂત્રની સંખ્યા શોધો. ચાલો આમાં બીજું પણ ઉમેરી દઉં. અંડકોષ, પ્રદેહના કોષ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર અને બીજપત્રના કોષમાં રંગસૂત્રની સંખ્યા શોધો. તો બીજપત્રના જે કોષો છે એ કેવા હોય એ ખબર પડે તો તમને આવડે. ચાલો વધીએ આગળ. ચાલો, એક સપુષ્પી વનસ્પતિના ભ્રૂણપોષના કોષકેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા 33 છે. એક વનસ્પતિની અંદર જોવા મળતો તેનો ભ્રૂણપોષ, બીજની અંદર જોવા મળતો ભ્રૂણપોષ, એના કોષકેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા 33 છે. તો આ વનસ્પતિના પર્ણના કોષો, અંડકોષો અને પ્રદેહના કોષો, પ્રદેહ નહીં, નવું આપું, અંડક આવરણ ના કોષોમાં રંગસૂત્રની સંખ્યા શોધો. બહુ સિમ્પલ છે. ચાલો, હવે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કે જે 3n હોય, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ 3n હોય, તો અહીંયા 3n બરાબર 33 છે. તેથી હું કહી શકું કે n બરાબર 11 થાય. 11 ગુણ્યા 3 એટલે 33, 11 તરી 33. ચાલો, તો આ વનસ્પતિના પર્ણના કોષો કેવા હોય? તો કે 2n હોય. પર્ણના કોષ
2n હોય તો n બરાબર 11 છે તો 2n બરાબર 22 થાય. પછી અંડકોષો કેવા હોય? એકકીય હોય. અંડકોષ કેવા હોય? એકકીય હોય તો n બરાબર 11 આપણે તારવી લીધેલું છે. અંડક આવરણના કોષો કેવા હોય? 2n હોય. અંડક આવરણના કોષો કે પ્રદેહના કોષો, જરાયુના કોષો આ બધા 2n જ હોય. એ 2n હોય તો 11 દુ 22. સિમ્પલ, વાર્તા પૂરી. ચાલો, એક 4n નર વનસ્પતિ અને 4n માદા વનસ્પતિ વચ્ચે પ્રજનન થાય. પ્રજનન થતા ભ્રૂણકૂટમાં અંડકોષની પ્લોઇડી, પ્રદેહના કોષની પ્લોઇડી અને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસની પ્લોઇડી શોધો. પ્લોઇડી એટલે રંગસૂત્ર એકકીય છે, દ્વિકીય છે, ત્રિકીય છે, ચતુર્થકીય છે, પાંચકીય, છકીય એમ. ચાલો તો જોઈએ. ચાલો હવે નર વનસ્પતિ 4n છે તો હું કહી શકું કે આની જે પરાગરજ અને પરાગરજમાંથી જે પણ જન્યુ બને એ 2n હોય. મીન્સ કે આના જન્યુ છે એ કેવા હોય? 2n હોય. જો વનસ્પતિ 2n હોય તો એના જન્યુ n હોય. અહીંયા નર વનસ્પતિ 4n છે તો એના જન્યુ 2n આવે. નર વનસ્પતિ 6n હોય તો 3n આવે. ઘણાય પૂછે સાહેબ 5n હોય તો શું? તો એની ચર્ચા ચેપ્ટર નંબર 5 માં થોડીક કરશું કે કોઈ સજીવ 5n હોય અને એની અંદર અર્ધીકરણ થાય તો શું અઢી n આવે? તો કે એવું ના આવે. એક 3n બને ને એક 2n બને. ચાલો તો અહીંયા નર વનસ્પતિ 4n છે તો એના જે નરજન્યુ છે ને, નરજન્યુ એ 2n બને. રેડી? ઓકે. ચાલો માદા વનસ્પતિ પણ અહીંયા 4n છે તો એના જે અંડકોષ છે એ કેવા હોય? 2n હોય. બીજું ફલન પહેલા ભ્રૂણપુટની મધ્યમાં રહેલ 2 કોષ કેન્દ્રો પણ 2n હોય. એટલે વાત આવી કરે છે કે આ અંડકોષ 2n છે, આ સહાયક કોષો પણ 2n, આ કોષ કેન્દ્ર 2n, આ જે ઓલા 2 nn હતા એની બદલે 2n થાય. આ પ્રતિધ્રુવીય કોષો, આ 2n. ચાલો તો હવે અહીંથી જે પરાગરજ આવશે, આ પરાગરજ કેવી છે? તો કે 2n છે. અહીંથી જે આ પરાગરજ આવવાની છે એ પણ 2n છે. 2 પરાગરજ આવે, એક આનું ફલન કરે, બીજા આનું ફલન કરે. રેડી? તો આપણને શું પૂછ્યું છે કે પ્રદેહના કોષની પ્લોઇડી કેટલી થાય? તો કે પ્રદેહના કોષ જે છે એ આ જે હોય એ જ હોય, એટલે એની કોઈ માથાકૂટ નથી. તો જુઓ, પહેલી વસ્તુ અંડકોષની પ્લોઇડી શું થશે? અંડકોષની પ્લોઇડી 2n થાય. ચાલો એ તો 2n હોય. પ્રદેહના કોષની પ્લોઇડી 4n જ રહીએ. પ્રદેહના કોષ કારણ કે દૈહિક કોષ છે, દૈહિક કોષ માદા વનસ્પતિ 4n છે. સિમ્પલ 4n. અને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે એની પ્લોઇડીની વાત છે. તો જુઓ, હવે આનું જે ફલિતાંડ બને એ 4n બનશે કારણ કે આ એક ફલન કરશે, આ આમાં કરશે, આની પહેલા આ બે જોડાશે એટલે 2n એટલે 4n અને આ એક જોડાય એટલે 6n. તો પ્રદેહના જે કોષ છે અથવા પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે તે 6n બને. તે 6n બનશે. ચાલો તો આ એનો આન્સર થાય. એટલે કાંઈ એવી માથાકૂટવાળું નથી, મેજર છે. ચાલો તો આવા પ્રકારના જ એક આવૃત બીજધારી વનસ્પતિમાં નર દેહ
નર દે 6n હોય અને માદા દે 2n હોય તો આવા કિસ્સામાં અંડકોષ PEN અંડક આવરણ ના કોષોની પ્લોઇડી શોધો. ચાલો નંબર 6 એક વનસ્પતિના પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ 6n બરાબર 60 છે. એક વનસ્પતિ છે જેની અંદર બીજમાં ભ્રૂણપોષના જે કોષ કેન્દ્ર છે એની અંદર 6n બરાબર 60 છે. તો આ વનસ્પતિમાં નર વનસ્પતિના મૂળના કોષમાં રંગસૂત્રની સંખ્યા માદા વનસ્પતિના પ્રદેહના કોષમાં રંગસૂત્રની સંખ્યા અને માદા વનસ્પતિના પ્રકાંડના વર્ધનશીલ પેશીના કોષમાં રંગસૂત્રની સંખ્યા શોધો. તો સેજ જેને કહેવાય કે ઊંધેથી વિચારવાનું છે આ પ્રકારના દાખલાની અંદર. એવું કંઈ ખાસ તકલીફવાળું હાર્ડ નથી. ચાલો તો PEN ધ્યાન આપજો, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ 6n બરાબર 60 છે. આવું સાબિત થયું કહે છે. તો આનો મિનિંગ એમ થાય કે જ્યારે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બને તો આવી રીતના બનેલા હશે કે આ 2n કે જે પહેલેથી જ ભ્રૂણપૂટના મધ્યમાં રહેલા કોષ કેન્દ્ર હશે અને આ એક નરજન્યુ આવેલો હોય. કારણ કે રેશિયો 2:1 હોય કે બે કોષ કેન્દ્ર માદા વનસ્પતિ તરફથી અને એક છે નર વનસ્પતિ તરફથી હોય. એટલે કે આ બંને માદા વનસ્પતિ તરફથી, આ નર વનસ્પતિ તરફથી, અથવા આ જે છે એ નરજન્યુ થાય. નરજન્યુ અર્ધીકરણથી 2n બન્યા છે. તો આના ઉપરથી સાબિત થાય કે મૂળ ધ્યાન આપજો, મૂળ એટલે જે નર વનસ્પતિનો દેહ 4n હોવો જોઈએ. કારણ કે નર વનસ્પતિનો દેહ 4n હોય તો જ એની પરાગરજ 2n બને, કે જે આની સાથે જોડાય તો જ આ 6n થાય. રેડી? ચાલો હવે આમાં જોઈએ કે આમાં પણ આપણને ખબર પડી જાય કે આ બંને કોષ કેન્દ્ર 2n છે. તો આની અંદર અંડકોષો પણ 2n હોય, સહાયક પ્રસાધનના કોષો પણ 2n હોય, પ્રતિધ્રુવીય કોષો પણ 2n હોય. કારણ કે અહીં અર્ધીકરણથી ભ્રૂણપૂટના મધ્યમાં રહેલ કોષ કેન્દ્ર બને. રેડી? બને તો
માદા વનસ્પતિ દેહ 4n હોવો જોઈએ તો આપણે તારવી લીધું શું કે નર વનસ્પતિ દેહ 4n છે અને માદા વનસ્પતિ દેહ 4n છે. ચાલો તો હવે આપણે શોધવાનું શું છે? તો પહેલી વસ્તુ શોધવાની છે કે નર વનસ્પતિ છે એના મૂળના જે કોષ છે એની અંદર રંગસૂત્રની સંખ્યા. તો ચાલો મૂળના કોષ કેવા હોય તો કે 4n. તો ધ્યાન આપો અહીંયા 6n બરાબર 60 છે તેથી n બરાબર 10 થાય. તો મૂળના કોષ 4n છે તો 4 ગુણ્યા 10 એટલે કે 40 રંગસૂત્રોની સંખ્યા થાય. આગળ જોઈએ માદા વનસ્પતિના પ્રદેહના કોષમાં રંગસૂત્રની સંખ્યા જોવો તો પ્રદેહનો કોષ જે છે માદા વનસ્પતિની અંદર એ કેવો હોય? 4n જ હોય. તો માદા વનસ્પતિમાં n બરાબર શું થાય છે? સેમ ટુ સેમ 4n. નર વનસ્પતિ પણ 4n છે તો અહીંયા આવશે જવાબ 40. પછી શું છે? માદા વનસ્પતિના પ્રકાંડની અંદર જોવા મળતા વર્ધનશીલ પેશીના કોષો એ પણ 2n અથવા 4n હોય. દૈહિક કોષો છે. વર્ધનશીલ પેશીના કોષ 4n બરાબર 40. સિમ્પલ વાર્તા પૂરી. ચાલો એક આવૃત બીજધારી વનસ્પતિના પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ 8n બરાબર 88 છે. તો નર વનસ્પતિના પ્રકાંડના કોષ નરજન્યુમાં રંગસૂત્રની સંખ્યા શોધો. બીજું માદા વનસ્પતિના અંડકોષ અંડકાવરણ અને મૂળના કોષમાં રંગસૂત્રની સંખ્યા શોધો. આના જેવો જ છે, હાથે કરવાનો છે. ચાલો એક કઠોળ વનસ્પતિના પ્રોટીનથી ભરપૂર સમિતાયા કોષોમાં રંગસૂત્રની સંખ્યા 21 છે. તો અંડકોષ, માદાજન્યુ, પ્રદેહ અને માદા વનસ્પતિના મૂળમાં રંગસૂત્રની સંખ્યા શોધો. કંઈક નવા પ્રકારનો લાગે છે પણ નવો નથી. સમિતાયા કોષ છે ને તે ભ્રૂણપોષના કોષ છે અથવા 3n જે કોષ હોય ને એ છે. આ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ધરાવતો કોષ છે જેની અંદર કોષીય ભ્રૂણપોષ જોવા મળે તો એમાં કોષમાં કન્વર્ટ થઈ ગયા હોય ને. આપણે આવું જોયું હતું કે આ ભ્રૂણપૂટ છે, આ ઘણા બધા આ ન્યુક્લિયસ કોષ કેન્દ્રો છે. તો પછી કોષની અંદર કોષીય ભ્રૂણપોષ જોવા મળે તો આમ કોષ જોવા મળે ને. તો સમિતાયા કોષો તમે નામ સાંભળેલું હોય એ હકીકતે
આ ભ્રૂણપોષના કોષો છે, 3n કોષ કેન્દ્ર ધરાવતા કોષ છે કઠોળ વર્ગની વનસ્પતિમાં. તો એની અંદર ક્યાં ગયું? યસ, સંખ્યા 21 છે, મીન્સ કે 3n બરાબર 21 થાય. તેથી n બરાબર 21/3 7. n બરાબર 7. મીન્સ કે આવું હશે કે વચ્ચે જે હતા એ આવી રીતના હશે, અંડકોષ આવી રીતનો હોય, સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો. રેડી? તો આપણને મળી ગયું. ચાલો, માદાજન્યુ એકકીય હોય એટલે કે 7. પ્રદેહ માદાની અંદર આવશે, 2n હોય તો 14. વનસ્પતિના મૂળ, માદા વનસ્પતિના મૂળ કેવા હોય? 2n બરાબર 14 રંગસૂત્રની સંખ્યા. અને અંડકોષ, માદાજન્યુ, પ્રદેહના, યસ, વાર્તા પતી ગઈ, પૂરું. નરજન્યુ પૂછ્યો તો નરજન્યુ પણ એક. તો આવા સંદર્ભે આવા તમને વિવિધ પ્રકારના દાખલાઓ આની અંદરથી પૂછવામાં આવે છે. એટલે આપણે વિવિધ એની પેટર્ન જોઈએ એટલે તમને આમાંથી ગમે તે પ્રકારનો પૂછાય તો તમને ટૂંકમાં ખ્યાલ આવે કે આવી રીતનું હોય. તો અહીંયા સુધી આપણે રાખીએ. જે હોમવર્કમાં છે એ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો.